મોરબી નેશનલ હાઈવે પર જિલ્લા કલેક્ટર ખરેની સતર્કતાને પગલે ખાણ ખનીજ વિભાગે એક બહુ મોટા ગેરકાયદે ખનીજ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ધરમપુર નજીક આવેલા એજે માઇક્રોન પ્રાઇવેટ લિમિટેડ નામના યુનિટ દ્વારા પરવાના વગર ફેલ્સ્પાર ખનીજનો મોટો જથ્થો સંગ્રહિત કરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે। આ મામલે ખાણ ખનીજ વિભાગે યુનિટને સીઝ કરીને 21% પેનલ્ટી સાથે કુલ ₹2.63નો તોતિંગ દંડ ફટકાર્યો છે। સમગ્ર ઘટનાની વિગત એવી છે કે જિલ્લા કલેક્ટર ખરે મોરબી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ખનીજ ભરેલા એક ટ્રકને શંકાના આધારે રોક્યો હતો। ટ્રકના રોયલ્ટી પાસ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરતા તેમાંથી ફેલ્સ્પાર સોડા અને ફેલ્સ્પાર પોટાશનો જથ્થો મળી આવ્યો હતો। આ ટ્રકના ચાલકે ધરમપુર પાસે આવેલી એજે માઇક્રોન ફેક્ટરીનું ઈ-વે બિલ બતાવ્યું હતું। જો કે આ અંગેના કાયદેસરના કાગળો માંગવામાં આવતા પેઢી જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી। કલેક્ટરના આદેશ બાદ ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક એજે માઇક્રોન યુનિટને સીઝ કરી દીધું હતું।